તો જોયું તમે કાળી કમાણીથી કેવા શીશ મહેલ બનાવી શકાય છે, તો તમે એ પણ જોયું કે કાળી કમાણી ક્યારેય ટકતી પણ નથી। જી હા, કોઈને હેરાન પરેશાન કરીને ગમે તેવા ઊંચા બાંધકામ કરી દેવામાં આવ્યા હોય પણ તેની એક દિવસ તો અંત આવી જ જાય છે। ગુજરાતમાં હાલ અપરાધીઓ પર ચાલી રહી છે આ કાર્યવાહી। તમે અપરાધી મુશીર ખાન અને વસીમ પાર્સલ પર થયેલી કાર્યવાહી જોઈ, હવે તમે ભાઈગીરી કરતા ભાઈઓ અને તોડબાજ એક્ટિવિસ્ટો પર થયેલી કાર્યવાહીને પણ જોઈ લો। ભાઈગીરી કરીને સામાન્ય લોકોને હેરાન કરનાર સાજુ કોઠારી અને આરીફ કોઠારી સામે પણ ફૂલ એક્શન લેવામાં આવ્યા। પહેલા સાજુ અને હવે તેના ભાઈ આરીફનો વારો કાઢવામાં આવ્યો છે। જુગારધામ ચલાવતા અપરાધી આરીફની મિલકત માટીમાં મિલાવી દેવામાં આવી। આરીફ એ આરોપી છે જેની સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં તેના ભાઈ સાજુને જેલમાંથી બગાડવાનો પણ ગુનો નોંધાયેલો છે। માથા ભારે એવા સજ્જુ કોઠારીનો જે ભાઈ છે આરીફ કોઠારી, તેની જે ગેરકાયદેસર જે મિલકત છે તે મિલકત હાલ સુરત પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી રહી છે। જે દાદાનું જે બુલડોઝર છે તે ગેરકાયદેસર મિલકત ફરી વળ્યું છે। આપ જોઈ શકો છો, આ એ જ ગેરકાયદેસર મિલકત છે જ્યાં જુગારધામ ચલાવવામાં આવતું હતું અને બહારથી જે લોકો છે તે લોકોને અહીં બોલાવવામાં આવતું હતું અને જુગારની જે સવલત છે તે અહીં પૂરી પાડવામાં આવતી હતી। આરીફ કોઠારીની જો વાત કરીએ તો તેના સામે જુગાર, રાયોટિંગ સહિતના જે ગંભીર જે ગુનાઓ છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। તો સુરતમાં છેલ્લા ઘણા સમયથી તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારો ચર્ચામાં છે। કાયદામાં આપેલી સુવિધાનો ખોટો ઉપયોગ કરતા પોતાના ઘર ભરતા આ તોડબાજો સામે ફૂલ એક્શન લેવામાં આવ્યા છે। અલગ અલગ 7 પોલીસ સ્ટેશનમાં 59 જેટલી ફરિયાદો આ એક્ટિવિસ્ટો સામે નોંધાઈ હતી। હવે પોલીસે કાર્યવાહી કરતા 31ને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાંથી 4ને તો પાસામાં ધકેલી દેવાયા છે। આ એ લોકો છે જે પહેલા આરટીઆઈથી માહિતી મેળવીને તેનો લોકોને બ્લેકમેલ કરવા માટે ઉપયોગ કરતા હતા। પર્સનલ બાબતો વિશે છાપામાં છાપી અને એ લોકોને આબરૂ જે છે એને નીલામ કરતા હોય છે। આવા લોકો વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 59 ગુનાઓ દાખલ થયેલ છે। 31થી વધારે આરોપીઓ અટક થયા છે અને 4 વ્યક્તિઓ વિરુદ્ધમાં પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે। લોકોને બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવતા આ એક્ટિવિસ્ટ સામે ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ ફરિયાદ કરી હતી। ધારાસભ્ય રાણાએ આવા તોડબાજ એક્ટિવિસ્ટની એક યાદી પણ પોલીસને આપી હતી। પોલીસે આ તમામ સામે હવે કાર્યવાહી કરી છે। ગુજરાતમાં હાલ ગુનેગારોના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે। હવે એ જોવાનું રહેશે કે આ કાર્યવાહીથી ગુનેગારોમાં કેટલો બદલાવ આવે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।